મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પૂંઠા અને પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો સંગ્રહિત હતો। શરૂઆતમાં પૂંઠા ભરેલી આઈસરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે પળોમાં જ બાજુમાં પડેલા પૂંઠાના ઢગલાઓ સુધી ફેલાઈ હતી। સામાન્ય લાગતી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ગોડાઉનને બાનમાં લઈ આગની જ્વાળાઓ આકાશ સુધી ઉછળતી જોવા મળી હતી, જ્યારે ઘનઘોર કાળા ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં દેત્રોજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક તથા ભીડને નિયંત્રિત કરી કામગીરી હાથ ધરી હતી। સાથે જ કડી નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી લગભગ અડધા કલાકની ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। આ બનાવની ખબર મળતા દેત્રોજ તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। લોકોમાં ઉત્સુકતા સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા લોકોને સુરક્ષિત અંતરે રાખી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ।